પ્રદ્યુમનસિંહજી, આપનું શું માનવું છે? હાલની સૌપ્રથમ તો સિચ્યુએશન, બંને દેશોનો આજે તણાવ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જી. ઓપરેશન સિંદૂરે જે રીતે દેશને એક નવું સન્માન આપ્યું છે, નવી ઓળખ અને એક નવો કોન્ફિડન્ટ આપ્યો છે, એનાથી આપણી આર્મીની જે સાઈડ છે એક નવી બાર ટેકનોલોજી સહિતની એક શક્તિ નવી ઉભરીને દેખાણી છે. વર્લ્ડ વાઇઝ આપણો જે ડિફેન્સની એક મજબૂત છાપ ઊભી થઈ છે. અને આપણે જોયું જે શરૂઆત કરી હતી આપણા દેશના મીડિયાએ અને શાસકોએ જે રીતે 15 દિવસ સુધી તૈયારી કરી, મોટી મોટી જાહેરાતો પણ કરી, ચૂંટણીમાં પણ જાહેરાતો કરી, આર્યા પાર જેવી મોટી વાતો કરી, અને લાગતું હતું પણ ખરું. અને 2 દિવસ જે રીતે ડિફેન્સે જે રીતે કામ કર્યું છે, દેશનું સન્માનથી માથું ઊંચું રહે એ રીતનું કામ કર્યું છે. કેટલા આતંકવાદીઓને અહીંયાથી દેશની બોર્ડરમાંથી જ માર્યા છે. અન્ય એના પાકિસ્તાનના અમુક પોઈન્ટ્સ ઉપર આક્રમણ કર્યા છે અને એની ડિફેન્સ સિસ્ટમને નાબૂદ કરી છે. એવું ઘણું બધું જે કામ જે આપણે પ્રજાજનો ધારતા પણ નહોતા એવું સારું કામ કર્યું છે. અને જે રીતે આપણા ડિફેન્સના સાધનો, નવા સ્ટાર્ટઅપ પ્રોડક્ટ્સ છે, એનું જે રીતે સફળ કામ જોયું છે ફિલ્ડમાં, એ પણ ખરેખર આવકારદાયક છે, આશ્ચર્ય સાથે આનંદદાયક પણ છે. હવે વાત કરીએ જે રીતે ઓચિતાની વાત આવી કૂટનીતિની. હવે આપણે પાકિસ્તાનને તો ઓળખીએ છીએ, કૂટનીતિ વર્ષોથી આપણે કૂટનીતિ ઉપર ચાલ્યા છીએ, પરંતુ પાકિસ્તાનની એ તાસીર નથી, હેબિટ નથી કે કૂટનીતિથી વાતથી કરે. છતાંય જે રીતે ઓચિતાની યુદ્ધને રોકવામાં આવી છે આપણે એક સાઈડ વન સાઈડ, એ પણ ફોન ઉપરની 1 કલાકની મંત્રણાથી જે રીતે ડીજીએમઓની 2 બેઠકમાં જ રોકવામાં આવ્યું છે અને અમેરિકાના કહેવાથી રોકવામાં આવ્યું છે. કે શા માટે રોકવામાં આવ્યું છે એ પ્રશ્ન છે. પરંતુ જો હવે કૂટનીતિથી આપણે હવે શું મેળવશું ટેબલ મંત્રણામાં, એ મોટા પ્રશ્ન છે. શું પાકિસ્તાન આપણને પીઓકે ટેબલ મંત્રણામાં આપી દેશે? પાકિસ્તાન આપણને જે આપણા ત્રાસવાદીઓ હજી એને ત્યાં છે એ આપણને આપી દેશે? આપણે શું આટલો બધો વિશ્વાસ રાખીએ ને? આટલી બધી આપણે મૂર્ખામી કદાચ કરીએ એમ હજી એને ઉપર વિશ્વાસ આપણે રાખીએ? એ મોટો પ્રશ્ન છે. અને એવી અનેક બાબતો છે કે પાકિસ્તાન જે સમજો કે ત્યાં ત્રાસવાદી જે ફેક્ટરી એક ટાઈપની ચલાવે છે, પ્રોડક્શનની, ત્રાસવાદીઓ મોકલે છે, તો એની ત્રાસવાદીઓના જે બધા સેન્ટર્સ છે, ટ્રેનિંગ સેન્ટરો, જે ફેક્ટરી છે, શું એ બંધ કરી દે છે? એ પ્રશ્ન પણ થાય છે. એટલે એની ઉપર વિશ્વાસ કેટલો રાખવો, કેટલો ના રાખવો, એ મોટો પ્રશ્ન છે. આપણે ચોક્કસ જાણીએ છીએ કે ભાઈ યુદ્ધ કરવું એ ઉચિત નથી, પરંતુ આપણી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો જ નથી. પાકિસ્તાને આપણને શું આપ્યું છે એટલા વર્ષોમાં આપણે એ જ જોયું છે. અને જે રીતે મીડિયાએ અને શાસકોએ એક બાજુ વાત ફેલાવી હતી કે પાર્સને કહો ચડાવે બાણ, અને ઓચિતાના 2 દિવસમાં પાર્સને શું જ્ઞાન થયું કુરુક્ષેત્રના મેદાનમાં કે આ યુદ્ધ ઉચિત નથી, આનાથી નિર્દોષ લોકો મરે છે, આમાં ખર્ચા મોટા થાય છે, આ તો હવે કૂટનીતિથી જ સોલ્વ થશે. એટલે કઈ કૂટનીતિ? શું હવે આ બિહારનું ઇલેક્શન 1-2 મહિના પછી છે, એ સમય ઉચિત છે? કઈ કૂટનીતિ? હવે દેશ પણ એ પ્રશ્ન કરે છે. કેમ કે દેશ તો આર્યા પારની વાત લઈને બેઠું છે, એક આશા લઈને બેઠું છે કે હવે આની સાથે ટેબલ મંત્રણા ક્યારેય ન હોય, એ શક્ય જ નથી. હવે માત્ર એક નાની એવી વાત કરીએ, તમે એની સાથે મંત્રણા કરો છો. આપણે ત્યાં પાકિસ્તાનીઓ હમણાં બહાર આવ્યા છે, પાકિસ્તાનના લોકો ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં રહે છે. તો શું એ કૂટનીતિ એ લોકો પાકિસ્તાનને પોતાના નાગરિકને પણ સ્વીકારવા તૈયાર થઈ જશે? ત્યાં પણ ના પડશે. એને બોર્ડર જ સીલ કરી દીધી છે. એ જ રીતના આપણી પાસે કૂટનીતિ છે, એટલે બૌદ્ધિક માણસો છે, માન્ય છીએ, તો બાંગ્લાદેશીઓનો હજી કોઈ નિર્ણય આપણે નથી લાવી શકતા. કૂટનીતિ આપણી સક્સેસ નથી. છે મહદઅંશે સક્સેસ જે પ્રમાણમાં હોવી જોઈએ નથી. એટલે જરૂરિયાત યુદ્ધ એ જ કલ્યાણ એવું દેખાય છે. બાકી આ આશા નઠારી છે, અથવા કૂટનીતિ એ પણ કહી શકીએ કે બિહારની ચૂંટણી. હાજી, અમેરિકા તરફથી જે મધ્યસ્થીની વાત કરવામાં આવી, પરંતુ ત્યારબાદ એ મેસેજ આજે પણ આપવામાં આવ્યો વિદેશ મંત્રાલય તરફથી, અમારે કોઈ એવી મધ્યસ્થીની જરૂર નથી. તેને લઈને શું કહેશો?
સિંધુ જળ વિવાદ ભલે અત્યારે આપણે ડિસિઝન લઈ લીધું છે, પણ ઇન્ટરનેશનલ ફોરમ ઉપર હજી એના પ્રત્યાઘાતો અલગ આવશે. એ હજી પાકિસ્તાન પણ એમાં ફાઇટ કરશે અને એ પ્રોસિજર આખી લાંબી છે. ભલે અત્યારે આપણે અટકાવી શકીએ છીએ, પણ આપણી પાસે ભલે કોંગ્રેસના મિત્રે વાત કરી એવી કોઈ આટલી મોટી સગવડ નથી એ પાણીની સ્ટોરેજ કરવાની, એટલે આપણે અટકાવીને પછી પાછા એક સાથે સમૂહમાં છોડીએ એ પ્રકારની આપણે વોર કરીએ છીએ અત્યારના સમયમાં. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ જોવાનું છે. અને વાત કરી આપણે અત્યારે એક પ્લસ પોઈન્ટ એ છે કે વિરોધ પક્ષ આ ફેવરમાં છે, કોઈ પણ બાબતમાં વિરુદ્ધમાં નથી. ભલે રાહુલ ગાંધીની કોઈ વાત જનરલી આપણે જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક વાદ વિવાદમાં હોય છે, પણ આમાં એમની સાયલેન્ટ જે છે રહ્યા છે એ પણ એક સારી વાત છે કે દેશ એકજૂટ છે. એટલે આવનારા સમયમાં જે અત્યારેનો આ જે સમય છે એમાં દેશમાં વિરોધ પક્ષ સાથે નાગરિકોએ અને મીડિયાએ આ દરેકે એક સાથે મળીને અમુક જે નેરેટિવ થાય છે, અંધભક્તિ થાય છે કે રાજકીય હિતની વાત થાય છે, એનાથી દૂર રહેવું જોઈએ. અને તો જ આપણી લોકશાહીનું અસ્તિત્વ ટકી રહેશે, તંદુરસ્ત લોકશાહી આપણે જોઈ શકશું અને આના પરિણામ સારા મેળવી શકશું. અને બીજી વાત કરી તિરંગા યાત્રાની, તો તિરંગા યાત્રા એક સારો આઈડિયા છે, જેનાથી ભલે આપણે પ્રથમ દ્રષ્ટિએ લાગે કે એક રાજકીય છે કે એમાં કઈ ખાસ નથી, કારણ કે અત્યારે આ લડાઈ સીઝ ફાયર તરીકે અત્યારે આપણે યુદ્ધ વિરામ થયો છે, એટલે તિરંગા યાત્રા કદાચ સારી આટલી બધી પ્રભાવશાળી ન દેખાય, પરંતુ એનો એક કોન્સેપ્ટ છે એ સારી વાત છે, જેનાથી રાષ્ટ્રીય એકતા દેખાય, પ્રજાઓમાં જાગૃતિ આવે અને અવેરનેસ આવે, એક સારો આઈડિયા છે. પરંતુ આપણે જોઈએ છીએ જે કૂટનીતિની વાત છે, ભારતે પ્રોક્સી વોરમાં ઘણું બધું ગુમાવ્યું છે. તો એક વાત એ પણ વિચારવાની છે કે હવે આપણે આર્યા પાર કરવાનું કે પછી કૂટનીતિમાં ઊભું રહેવાનું. આપણે જોઈએ છીએ અત્યાર સુધી આપણે અનેક નિર્દોષ લોકોને આપણે ગુમાવ્યા છે, આપણા નાગરિકોને, અને બીજી બાજુ આપણે ડોલર યા બિઝનેસની વાત કરીએ છીએ, આપણે આપણા હિતની, રોકડ હિતની. તો આ બંનેમાં મહત્વની વસ્તુ હાલના સમયમાં કઈ છે એ પ્રજાજનોએ અને દેશે નિર્ણય લેવાનો છે, નક્કી કરવાનો. પછી કોઈ પણ એક ચોક્કસ એક નિર્ણય લેવાનો છે કે આર્યા પાર કરવું કે પછી કૂટનીતિના આધારે કે રણનીતિના આધારે આપણે હજુ પણ વધારે લોકોને ખોવા, દેશને આટલું હજી વધારે નુકસાની કરવી, કેમ કે એ પાકિસ્તાન વિશ્વાસપાત્ર તો નથી. આપણે જોઈએ છીએ શાસકો થોડા ઘણા પ્રચાર ને પ્રસાર ને પ્રદર્શનમાં પણ ક્યારેક અટવાયેલા જોઈએ છીએ. માનનીય વડાપ્રધાન શ્રીએ ત્યાં જ્યાંથી આર્મી બેઝ ઉપર અત્યારે ગયા વિઝિટ કરવા, એ કોઈ જરૂરી નથી એવું મારું અંગત માનવું છે. પરંતુ એનાથી વિશેષ બીજું ઘણું બધું અત્યારે જરૂરી છે જે આપણે વિચારવા જેવું છે, અને કૂટનીતિથી મેળવી શકશું કે નહીં એ ખાસ જોવાનું છે. આજે પ્રદ્યુમનસિંહજી, 1 મિનિટનો સમય છે આપની પાસે, શું કહેશો? દેશમાં લોકશાહી છે, દેશનો નાગરિક પ્રશ્ન કરી શકે છે, અને ખાસ કરીને શાસકને જ પ્રશ્ન કરે. એ કોઈ લેવલ થી વધારે સેવક છે. આવા સમય નહીં, હું આમને કોટ કરવા માંગુ છું કે પ્રધાનમંત્રી ક્યાં ગયા, એમને કહ્યું કે ના જવું જોઈએ, અરે ફ્રન્ટ લાઈન પર ગયા છે, એક મેસેજ આપ્યો છે પ્રદ્યુમનજી, પાછળ S-400 દેખાય છે. ધર્મેન્દ્રસિંહ, લોકશાહી છે, પ્રધાનમંત્રી પોતાની રીતે સ્વતંત્ર પણ છે પોતાના નિર્ણય માટે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ હવે જે સીઝ ફાયરની વાત છે એ અમેરિકાની સાથે ખાનગી છે, એ વાત બધી બરોબર બહાર નથી આવ્યું, કાંઈક એવું ઉત્તમ હશે એવી આપણે માનીએ, એને લીધે જ મોદીજીને યુદ્ધ વિરામ નથી, યુદ્ધનો અંત નથી, માત્ર વિરામ છે એવું જાહેરાત કરવા માટે પણ આવ્યું. પણ હવે જો પાકિસ્તાન કાંઈક આમાં સરહદે ફાયરિંગ કરશે કે કાંઈક થશે તો કૂટનીતિ રણનીતિ શું હશે? માત્ર શાંતિની વાત હશે કે અમેરિકાના આદેશની રાહ હશે કે પછી બિહારના ચૂંટણીની રાહ હશે? એ મોટો પ્રશ્ન પ્રજાના જનમાનસમાં પણ છે.